અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો ત્યારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી એટલે કે 30મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના અલગ અલગ પ્રકારના ફૂલો પણ જોવા મળશે। ત્યારે ફ્લાવર શો જોવા માટે 17 દિવસમાં 10 લાખથી પણ વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતાઓ છે। આ ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલ છોડ સાથે 33 જેટલા આકર્ષિત સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે। વિશ્વનું સૌથી લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યું છે અને આત્મનિર્ભર ભારત, મિલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ ઉપર ફૂલોથી બનેલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે અને પહેલી વખત 6 મીટર ઊંચું સરદાર પટેલનું સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યું છે। તો 400 મીટરની ગ્રીન વોલ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં 150થી પણ વધુ પ્રકારના 7 લાખ જેટલા છોડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। ત્યારે ભારતના બંધારણની પ્રતિકૃતિ, નવું સંસદ ભવન, મોઢેરાનું સૂર્ય મંદિર, ચંદ્રયાન 3 જેવા અલગ અલગ સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે। ફ્લાવર શોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ મયુર વાકાણી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી। અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શોમાં ઘણા બધા મુલાકાતીઓ છે તે મુલાકાત લેતા હોય છે। સેલ્ફી પોઈન્ટ અહીંયા ઊભા કરવામાં આવતા હોય છે। ત્યારે આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતના થીમ આધારિત જે ફ્લાવર શો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત વર્ષે વાત કરવામાં આવે તો U20 થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા આપણી સાથે મયુરભાઈ છે, મયુર વાકાણી, તે પણ અહીંયા ફ્લાવર શો નિહાળવા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। મયુરભાઈ, શું કહેશો, દર વર્ષે આયોજન થતું હોય છે અને ખાસ કરીને અમદાવાદીઓને ફ્લાવર શોની એક મજા જ અલગ હોય છે, આપ પણ નિહાળવા આવ્યા છો, શું કહેશો? બસ સૌથી પહેલાં તો અમદાવાદની જ મજા આનેરી છે અને મને ગૌરવ છે કે હું અમદાવાદી છું અને અમદાવાદ એટલે નવી નવી વાતો, નવી નવી ઘટનાઓ અને નવા નવા પ્રસંગોની નગરી એવું કહીશ કે માત્ર સાબરમતી નદી કિનારે નથી વસેલું, પણ નવા નવા ઉત્સવોને કિનારે વસેલું એવું મારું આ અમદાવાદ। અને આ અમદાવાદમાં આજે જ્યારે અહીંયા ફ્લાવર શોની ઉજવણી થઈ રહી છે અને ખૂબ સુંદર ભાસી રહ્યું છે મારું આ અમદાવાદ। મને ગૌરવ છે કે મારા અમદાવાદમાં આવી સરસ મજાની એક ફૂલોની નગરી તૈયાર થઈ છે અને સૌ કોઈએ ખૂબ જ અહીંયા મેં આવીને જોયું કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે કે જેટલા પણ અહીંના લોકો, જેટલા પણ કારીગરો છે અને જે સૌ કોઈ કલાકારો છે, બહુ જ સુંદર કામગીરી થઈ છે કે વિષયોની પસંદગી પણ સુંદર મજાની થઈ છે। કે સૌથી પહેલાં પ્રવેશ માટે કીર્તિતોરણ જે કહેવાતું હતું કે ગુજરાતનું પ્રવેશ દ્વાર હતું, એવું કીર્તિતોરણ પ્રવેશ દ્વારમાં છે, ત્યાંથી જર્ની શરૂ થાય છે, એરા વાઇઝ આગળ વધતા જઈએ છીએ। બહુ સુંદર મજાની આખી આ જર્ની છે। સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ 182 મીટરની જે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને આઇકોનિક રીતે ખૂબ સુંદરતાથી અહીંયા રજૂ કર્યું છે અને બાળકોને પણ બહુ મજા પડે એવો સરસ મજાનો ઝોન છે। અહીંયા મિકી માઉસ છે, પિકાચુ છે એમનું ફેવરિટ, ટોમ એન્ડ જેરી છે અને આગળ વધતા જેને કહેવાય કે બહુ સાક્ષાત લાગે એવું સૂર્ય મંદિર મોઢેરાનું એ પણ અહીંયા પ્રસ્થાપિત થયું છે। વુમન એમ્પાવરમેન્ટની થીમને પણ સરસ રીતે આવરી લેવામાં આવી છે અને આગળ જતાં આખા આ જે વિકાસના વેગને 7 અશ્વો લઈને જતા હોય એનું આખું 7 અશ્વોનું પૂરજોશ મળેલું હોય અને જે સમગ્ર જે ગુજરાતનો વિકાસ છે એને પ્રતીત કરાવ્યો છે। ઓવરઓલ જે આખી આ વાત છે એ બહુ આશાવાદ અને પોઝિટિવિટી સાથેની અને જે ફ્લાવર્સ છે, ફ્લાવર્સની તો શું વાત કરવી, ખૂબ અલગ અલગ પ્રકારના ફ્લાવર્સ છે, લગભગ 150થી વધારે જાતિના ફ્લાવર્સ છે, તમે સૌ કોઈ પણ જોઈ રહ્યા છો। એમાં અલગ અલગ કલરના સરસ મજાના જે ફ્લાવર્સ છે એમાં પીટ્યુનિયાસ છે ને એ બધા એટલા સુંદર કે આપણને આપણું તો ડ્રાય ડેસિડ્યુઅસ વેધર છે એટલે કદાચ અમદાવાદમાં આવી રીતે જલ્દી જોવા ન મળે, પણ એવા બહુ સરસ કાળજી અને કેર સાથે બધા સુંદર મજાના ફ્લાવર્સથી અને જેને કહેવાય ને કે ઈશ્વરના પૂરેલા, ઈશ્વરના આપેલા અદ્ભુત રંગોથી આ આખો જે ફ્લાવર શો છે એ ખૂબ સુંદર રીતે તૈયાર થયો છે। બહુ જ લાંબી સરસ મજાની ફ્લાવરથી આખી જે વોલ બનાવવામાં આવી છે એ પણ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અહીંયા।
ઓલિમ્પિકના સબ્જેક્ટ છે કે ભારત ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે, કદાચ અહીંયા ઓલિમ્પિક વિલેજ પણ બની રહ્યું છે, એ બધી વસ્તુઓને લઈને પણ સરસ રીતે અહીંયા પ્રતીત કરવામાં આવ્યું છે. ઓવરઓલ જેટલા પણ લોકો છે એમના ચહેરા પર જેટલા ફ્લાવર જેટલા સુંદર છે એનાથી વધારે સુંદર સૌ કોઈ જે અહીંયા પ્રવાસીઓ છે એમના ચહેરા ઉપર સ્મિત છે અને પૂર બહારમાં લાગી રહ્યું છે કે અત્યારે જાણે વહેલી અમદાવાદમાં વસંત આવી ગયું હોય સૌના ચહેરા ઉપર, એવા પ્રકારનો સરસ મજાનો માહોલ છે. અને અમદાવાદને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આવા સરસ મજાના ઉત્સવો, આવા સરસ મજાના ઉજવણીઓ અમદાવાદમાં સતત થતા રહે અને અમદાવાદીઓને આવી જ મજા પડતી રહે. અને ફરીથી મને પોતાને પણ હું એટલું કહીશ કે હું એવા આ મજાના નદી કિનારે વસેલા અમદાવાદનો રહીશ છું અને અમદાવાદી છું, એનું મને ફરીથી ખૂબ ખૂબ ગૌરવ છે. થેન્ક યુ. ચોક્કસ. તો આ હતા મયુરભાઈને સાથે જ અત્યારે પણ જોઈ શકો છો ફોટો સેશન અહીંયા કરવામાં આવી રહ્યો છે. તમામ આજથી જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે શનિ રવિની જે ફી છે તે અલગ છે અને સાથે જ સોમથી શુક્રની ફી જે છે તે રાખવામાં આવી છે તે ₹50 છે. શહેરીજનો મોટી સંખ્યામાં ફ્લાવર વેલી અને ખાસ કરીને જુદા જુદા જે ફ્લાવર શો છે તેને જોવા માટે આવતા હોય છે. ત્યારે આપ પણ આવો. ખાસ કરીને જુદા જુદા સ્કલ્પચર જોવા મળશે. નાના બાળકો માટેના અલગ સ્કલ્પચર છે. મોઢેરા મંદિર, સૂર્ય મંદિરની થીમ છે, ખાસ કરીને સંસદ બનાવવામાં આવ્યું છે. તો તમામ પ્રકારની જે અહીંયા સ્કલ્પચર છે તેમાં જુદા જુદા ફ્લાવર્સ જોવા મળ્યા છે અને સાથે જ મોટી સંખ્યામાં શહેરીજનો પણ અહીંયા આવશે તેવી કોર્પોરેશનને પણ આશા છે. કેમેરામેન અજય નીલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.